નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં વ્યાપક ખનીજ ચોરી અટકાવવા નવો પરિપત્ર પ્રસિદ્ધ। જીપીએસ સિસ્ટમ બંધ રાખનારની રોયલ્ટી રદ કરાશે। હવે ખનીજ ચોરી કરવી મુશ્કેલ બનશે। રાજ્ય સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો છે કે આજથી ખનીજ પરિવહન કરતા દરેક વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત રાખવાની છે અને ચાલુ રાખવાની છે। જે કોઈ જીપીએસ સિસ્ટમ સાથે ચેડા કરશે કે સિસ્ટમ બંધ રાખશે કે વાહનોનો રૂટ ડાયવર્ટ કરશે તેવા વાહનોની રોયલ્ટી બંધ કરી ભારે દંડ કરાશે તેવો પરિપત્ર રાજ્યના જીઓલોજી કમિશનર ધવલ પટેલે બહાર પાડ્યો છે। હાલે રાજ્યમાં વ્યાપક ખનીજ ચોરીના કેસ જોવા મળે છે। રેતીથી કરીને કિંમતી ખનીજોની ચોરીઓ મોટા પ્રમાણમાં થાય છે, તે રોકવા માટે આ પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે। આ વ્યવસ્થાથી ખાણ ખનીજ પાસે વાહનો, સ્ટાફ વગેરેના ટાંચા સાધનો હોવાથી જે ચોરી અટકતી નથી તે મહદ અંશે અટકી શકશે। દર્શક મિત્રો, આજે તારીખ 15 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।